હું જે આ વસ્તુ બતાવું છું એ તમને બધાને ખોટું લાગે છે? કઈ રીતે તમને ખોટું લાગે? જે છે એ બતાવું છું તમને. ઉભા રહો, તમને બતાવવું હોય છે. હું આ જો ગટરના ઢાંકણા છે અને તમે અહીંયા ઊભા હો ને તો તમને એમ થાય કોઈ નથી ને ત્યાં હું 4-5 બકા ભરી લઉં અને હજી તમને ખમો બતાવું. આ જો આ રોડ છે બરાબર, આ બે કોઈ જો આ જવાની સાઈડ ને આવવાની સાઈડ જોઈ લો છે રોડ કેવા છે જોવો. હવે તમને ઉભા રહો બતાવવું હોય છે હો. હું આ જો આવી રીતે ન્યુઝીલેન્ડમાં ખૂણે ખૂણે ગાર્ડન હોય, છોકરાને કઈ ઉપાધિ જ નહીં. જોઈ લો તમે, ગમે એ ખૂણે જાઓ ને બધા ખૂણે ખૂણે આવી રીતે ગાર્ડન હોય. અને ત્યાં આપણે આવી રીતે આ જો રોડ ટચ ઉપર આવી જમીન પડી હોય ને તો કેદુના કોકના ખાતે થઈ ગયું હોય ને ત્યાં થઈ ગયા હોય મોટા મોટા બિઝનેસ ચાલુ. અને આ ન્યુઝીલેન્ડમાં વળી ઓલા બધા રહેશે છે ન્યુઝીલેન્ડમાં ઇન્ડિયાથી આવેલા ને અહીંયા રેશન કાર્ડ મળી ગયું છે ન્યુઝીલેન્ડનું, તો પાછા એમ કે છે કે તમે વિરોધ કરો છો. આમાં ક્યાં વિરોધની કાંઈ વાત છે? મને ઇન્ડિયા પ્રત્યે બહુ ગર્વ છે. ભારત માતા કી જય. હું ઇન્ડિયામાં મને બહુ પ્રેમ છે બધા ઉપર અને મારા દેશ ઉપર. પણ આ તો જે હાસું છે એ હું બતાવું છું. અને તમને બહુ એટલું બધું ઓલું થતું હોય તો ઇન્ડિયામાં તમે દાન મળો ને આપવા, એટલે ત્યાં બધું હરખું થઈ જાય. અહીંથી રળી રળીને ત્યાં મોકલવા મળો. બહુ તમને એટલું બધું દુઃખ લાગતું હોય તો આ બધી વસ્તુ બતાવું છું. હું વિરોધ નથી કરતો, અહીંયા છે ને બતાવું છું. મેં કાંઈ અહીંયા કંઈ ઘરના ખર્ચે નથી કાંઈ બનાવ્યું. આ બધું બનાવેલું છે એ હું બતાવું છું. તો તમને એમાં એટલી બધી ભીંસ એની પડે છે. અને તમને કોણ કહે છે કે તમે જોવો એમ? હું તમને ઘરે આવીને બતાવવા માંગતો નથી કાંઈ. તમે ન જોવો તમ તારે કાંઈ વાંધો નહીં, મારે કાંઈ નથી કોઈને બતાવવાનું. પણ જે લોકો જોવે છે એને તો બતાવવા દો કે અહીંયા હું હાલે છે ને ત્યાં હું હાલે છે તો ખબર પડે. અને હવે આ હાથમાં જગાડવાનો જ છે, ગમે એમ થઈ જાય. એકવાર તો હાથમાં જગાડવો જ પડશે.